બ્રેક બાદ આપનું સ્વાગત છે. આગળ વાત કરીએ તો વર્ષોથી પાકિસ્તાનથી ભારત આવી ગયેલા ઘણા લોકોને હજુ પણ ભારતનું નાગરિકત્વ મળ્યું નથી. ત્યારે નાગરિકત્વ માટે બાકી રહી ગયેલા લોકો માટે અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે 2 દિવસનો કેમ્પ યોજાયો હતો, જેમાં નાગરિકત્વ મેળવવા માટેના ફોર્મ ભરવા માટે મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. અમદાવાદ કલેક્ટર કચેરીએ કતારમાં ઉભેલા આ લોકો એવા લોકો છે જે એક સમયે પાકિસ્તાનમાં વસતા હતા, પરંતુ હવે તેઓ પોતાના ધર્મની રક્ષા માટે હિન્દુસ્તાન આવીને વસી ગયા છે. આમ છતાં તેઓને વર્ષોથી નાગરિકત્વ મળ્યું નથી. ત્યારે હવે આવા લોકોને નાગરિકત્વ મળે તે માટે કેમ્પ શરૂ કરવામાં આવ્યા છે, જેમાં અમદાવાદ ખાતે 2 દિવસના યોજાયેલા કેમ્પમાં ઘણા લોકો આવ્યા છે. वहाँ मुश्किल थी तो यहाँ आए ना कभी, ऐसे तो हम भी नहीं आए. वहाँ हमारी सेफ्टी नहीं थी, इसके वजह से यहाँ आ रहे रह रहे हैं हम. वहाँ सेफ्टी होती तो हम यहाँ आते. 15 साल से हिंदू है हम सर, मुसलमान तो नहीं है जो वहाँ पर हम रहे. इसलिए प्रॉब्लम है तो हम यहाँ रह रहे हैं ना. 15 साल से हम धक्के खा रहे हैं ना कि अभी भी फिर भी हमको भारतीय हमारे को दे रहे नहीं. પાકિસ્તાનમાં અનેક વેદનાઓ વેઠીને ભારત આવીને વસેલા આ લોકોને હવે ભારતનું નાગરિકત્વ મેળવવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે હવે આ કેમ્પથી આવા લોકોને ભારતનું નાગરિકત્વ મળશે તેવી આશા પ્રબળ બની છે. पाकिस्तान टंडोला यार जिला हैदराबाद था, अभी टंडोला जिला, अभी टंडोला जिला हो गया है. क्या करते हो आप पाकिस्तान में? क्या करते थे? पाकिस्तान में हमारा होलसेल का दुकान अनाज का था. हमारे वो उधर गाड़ी वालों ने, दहशतगर्दों ने हमारे को खत लिखे, ये पैसे दो नहीं तो मारेंगे तुम्हारे को, तुम्हारे बच्चे उठाएंगे. फिर हमने अपने बच्चे हमारे से 10 साल पहले भेज दिए. वो बच्चे इधर आ गए, फिर वो हम अकेले रह गए. अब हम भी, हमारी उम्र एज अभी 78 साल है ना. अभी किधर हम जब जाए. ये गवर्नमेंट ऑफ इंडियाના મિનિસ્ટ્રી ઓફ હોમ દ્વારા એ આપના જે પાકિસ્તાની નાગરિકો છે એને ભારતની નાગરિકતા માટે અને લોંગ ટર્મ વિઝા માટે LTV માટે જે અરજીઓ કરવામાં આવે છે એના નિકાલ માટે, એને પ્રોસેસ સમજાવવા માટે, નવા નિયમો જે સુધારા થયા છે એની માહિતી આપવા માટે 2 દિવસથી કેમ્પ આપના કલેક્ટર ઓફિસમાં ચાલે છે. આપણે ત્યાં ઘર વાપસીના નામે ધર્મની રક્ષાની ગુલબાંગો કરવામાં આવે છે. જ્યારે પોતાના ધર્મને બચાવવા માટે પાકિસ્તાનથી ભારત આવી ગયેલા હજારો લોકો આજે પણ પોતાના નાગરિકત્વ માટે ઝઝૂમી રહ્યા છે. ત્યારે આ કેમ્પ તેમના માટે આશીર્વાદરૂપ છે. ત્યારે હવે જોવાનું રહેશે કે આ કેમ્પ બાદ કેટલી ઝડપથી આ લોકોને ભારતનું નાગરિકત્વ મળશે. કેમેરામેન સંદીપ ત્રિવેદી સાથે હિતેન્દ્ર બારોટ, GSTV, અમદાવાદ.